આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સ્પાના સંચાલક પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તો બીજી તરફ આ જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અસામાજિક તત્વો દ્વારા સ્પાના સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો 7 જેટલા વ્યક્તિઓ સામે સ્પા સંચાલકે ફરિયાદ દાખલ કરાવી છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સ્પાના સંચાલક પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો। 7 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ છે તે સ્પાના સંચાલકે નોંધાવી છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્પાના સંચાલક પર અસામાજિક તત્વોનો હુમલો, જેમાં પાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો અસામાજિક તત્વો બેફામ બનતા હોય તેવું લાગી રહ્યું છે। સ્પાના સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં સ્પાના સંચાલકને નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તો બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી।